હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે વેકેશન પૂરું કરીને આપણે ફરીથી ઓનલાઈન ક્લાસીસ શરૂ કરી રહ્યા છીએ. તો બાળકો, આજે આપણે એની અંદર શું ભણવાનું છે? તો આજે આપણે ધોરણ 2માં વિષય ગણિત કરવાનો છે બાળકો. હવે ગણિત વિષયની અંદર આપણે આજે કરવાના છે સવાલના જવાબ. તો બાળકો, સવાલના જવાબ શેના ઉપરથી? તો આપણે હવે આવી રહી છે ઇન્ટરનલ એક્ઝામ. તો એ ઇન્ટરનલ એક્ઝામની અંદર આપણે જે સવાલો આવવાના છે, જે આપણે અગાઉ ભણી ગયા છીએ, જે 40 માર્કની આપણે હોમવર્ક આપ્યું હતું, દિવાળી હોમવર્ક, એની અંદર જે સવાલ જવાબ હતા તેના ઉપરથી જ આપણે આ સવાલ જવાબનું રિવિઝન કરવાનું છે. કારણ કે આપણે ઇન્ટરનલ એક્ઝામ આવી રહી છે, તો એની અંદર તમને આમાંથી જ સવાલના જવાબ રીડ કરવાના છે, પાકા કરવાના છે, ગણતરી કરવાની છે. બરાબર છે બાળકો? તો હવે આપણે આ સવાલના જવાબ શરૂ કરીએ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો બાળકો, આજનો સુવિચાર છે કે દુઃખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. આ સૂત્ર આપણને આપ્યું છે લોકમાન્ય તિલક. આ જે સુવિચાર છે, આ જે વિચારો છે તે કોના છે? લોકમાન્ય તિલકના છે. તો બાળકો, આ સુવિચારની અંદર આપણને સતત મુશ્કેલીઓનો સામનો કરવાનો કહ્યું છે હિંમતપૂર્વક. આપણે ક્યારેય હાર માનવાની નથી, પણ સાહસ સાથે એનો સામનો કરવાનો છે. તો જ આપણને જીવનમાં સફળતા મળે છે. અને સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુઓ છે. જીવનની અંદર સુખ દુઃખ વણાયેલા છે. જો દુઃખ ન મળે તો આપણને સુખની અહેમિયત, સુખની મહત્વતા ન સમજાય, અને સુખ ન મળે તો આપણને દુઃખમાં ક્યારેય આપણે હાર માનવાની નથી, પણ આપણે સાહસ સાથે તેનો સામનો કરવાનો છે અને એમાંથી આપણે પાર ઉતરવાનું છે. બરાબર છે બાળકો? તો આ એક સરસ મજાનો આપણે સુવિચાર જોયો. હવે આપણે આપણા સવાલ જવાબની શરૂઆત કરીએ. તો બાળકો, તમારે મારી સાથે સાથે આ સવાલના જવાબ લખતા જવાના છે. તો હું તમને 2 મિનિટનો ટાઈમ આપું છું. ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવો અને મારી સાથે સાથે તમારે સવાલના જવાબ લખતા જવાના છે. તો ચલો બાળકો, બુક પેન્સિલ લઈ આવો. હું થોડી વાર રાહ જોઉં છું. ચલો, લઈ આવ્યા બાળકો? હવે તમારી મારી સાથે સાથે આ સવાલ લખતા જવાના છે. તો પહેલા તમે સવાલ લખી નાખો, પછી આપણે એના જવાબની ગણતરી કરીને જવાબ મેળવીએ. તો ચલો બાળકો, લખો 44 + 22 બરાબર કેટલા થાય? ચલો સવાલ લખો બાળકો. 44 + 22 બરાબર કેટલા થાય? હવે બાળકો, આ સવાલની અંદર શું કહેવા માંગે છે? તો આ સવાલમાં જુઓ, અહીં નિશાની શેની છે? સરવાળાની નિશાની છે. તો બાળકો, આપણે આની અંદર સરવાળો કરવાનો છે. 44માં 22 ઉમેરવાના છે. તો આપણે એની ગણતરી કરીને જવાબ મેળવીશું. તો અહીં આપણે લખીશું 44 અને એમાં ઉમેરવાના કેટલા છે બાળકો? 22. તો અહીં આપણે લખવાના છે નીચે 22. બરાબર છે? ચલો, હવે આપણે આ દાખલો છે એનું આપણે રૂપ તૈયાર કર્યું. બરાબર? સરવાળાની રીતે આપણે આ ઊભો દાખલો કર્યો. હવે આપણે આનો સરવાળો કરીને જવાબ લખવાનો છે. તો જુઓ, અહીં 4 છે ને નીચે છે 2.
અને જો બાળકો સરવાળો કે બાદબાકી હોય કે સરવાળો હોય, આપણે હંમેશા દાખલા ગણવાની શરૂઆત એકમના અંકથી કરવાની છે, બરાબર? તો જો 44માં આ એકમનો આ 4 છે તે એકમનો અંક છે, અને 22માં આવડો આ 2 છે તે એકમનો અંક છે. તો આપણે પહેલાં આ 4માં 2 ઉમેરીશું. તો ચલો બાળકો, 4 પછી 2 આંગળી ગણવાની છે. તો ચલો તમારા હાથની 2 આંગળી લ્યો અને 4 પછી ગણો 5 અને 6. તો બાળકો અહીં આપણે જવાબ આવે છે 6. તો અહીં આપણે લખીશું 6. એના પછી જુઓ અહીં 4 છે પાછા ને પાછા 2 છે. તો ફરીવાર પાછું આપણે 4માં 2 ઉમેરવાના છે. તો ચલો 4 પછી 2 આંગળી ગણવાની છે. તો 4 પછી 2 ગણીએ તો 5 અને 6. તો અહીં આપણે લખવાના છે પાછા 6, બરાબર? તો અહીં આપણે બાળકો દાખલાનો જવાબ શું આવે છે? તો અહીં આપણા દાખલાનો જવાબ આવે છે 66. તો ચલો લખો. આપણે જે સવાલ લખ્યો એની નીચે તમારે આ જવાબ લખવાનો છે 66. 2 છગડા 66. અહીં આપણે આ ગણતરી કરીને 66 જવાબ મેળવ્યો છે, એટલે અહીં જવાબ આવશે 66. ચલો એના પછીનો દાખલા પ્રશ્ન નંબર 2. તો ચલો તમારા બુકની અંદર પહેલા પ્રશ્ન લખો, પછી આપણે એની ગણતરી કરીને જવાબ મેળવીએ. તો બાળકો અહીં જો 54 ઓછા 32 માંથી કેટલા વધે? તો આપણે અહીં 54 માંથી 32 બાદ કરવાના છે, બરાબર છે? તો સૌથી પહેલા તો તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો. હું બોલું છું, તમે લખતા જશો. 54 ઓછા 32 બરાબર માંથી કેટલા વધે? એટલે કે 54 માંથી 32 બાદ કરીએ તો કેટલા વધે? તો ચાલો બાળકો, હવે તમે આ પ્રશ્ન લખી નાખ્યો છે, તો આપણે એની ગણતરી કરીએ. તો જો અહીં નિશાની શેની છે બાળકો? બાદબાકીની છે, બરાબર? તો બાદબાકીમાં શું કરવાનું હોય? બાદ કરવાના હોય. તો અહીં આપણે આ 54 માંથી આ 32 બાદ કરવાના છે. તો ચલો પહેલાં અહીં બાદબાકીના રૂપમાં દાખલો ગણીશું. તો અહીં બાદબાકીના રૂપમાં આપણે અહીં પહેલાં રકમ લખીએ. 54 ઓછા 32 તગડે બગડે 32, બરાબર છે બાળકો? હવે અહીં આપણે આ બાદબાકીનો દાખલો તૈયાર કર્યો. હવે આપણે આ દાખલો ગણીએ. તો જો અહીં ઉપર 4 છે. મેં તમને હમણાં જ કીધું હતું કે આપણે સરવાળો હોય કે બાદબાકી હોય, દાખલાની શરૂઆત, ગણવાની શરૂઆત હંમેશા આપણે એકમના અંકથી કરવાની છે, બરાબર છે બાળકો? તો જુઓ અહીં 54માં એકમનો અંક 4 છે અને 32માં એકમનો અંક 2 છે. તો પહેલાં આપણે આ 4 માંથી 2 બાદ કરવાના છે. તો ચાલો બાળકો, 4 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધશે? તો 4 માંથી 2 બાદ કરીએ તો વધે છે, કેટલા વધે છે બાળકો? ચલો તમારા હાથની 4 આંગળી લ્યો. તો હવે 4 આંગળી લીધી ને, એમાંથી 2 આંગળી ગણીને નીચે મૂકી દો, એટલે કે વાળી દો. તો હવે કેટલી વધે છે? 2 વધે છે, બરાબર ને? તો ચલો લખવાના છે અહીં આપણે 2. એના પછી જુઓ 5 ઓછા 3. હવે આપણે આ 5 માંથી 3 બાદ કરવાના છે. તો તમારા હાથની 5 આંગળી લ્યો બાળકો. હવે એમાંથી 3 આંગળી ગણીને નીચે વાળી દો. તો કેટલી વધી હવે? હવે વધે છે 2, બરાબર? તો બાળકો અહીં આપણે આ પ્રશ્નનો જવાબ આવે છે 22. 2 બગડા 22. તો તમે આ પ્રશ્ન લખ્યો છે, એની નીચે તમારે લખવાનું છે બોક્સની અંદર 22. અહીં આપણે આજે છે તે આપણે ગણતરી કરીને 22 જવાબ મેળવ્યો છે. તો તમારે લખવાનું છે
22 લખ્યું બાળકો? ચલો એના પછીનો પ્રશ્ન છે 3 ગુણ્યા 2 બરાબર ઘડિયાના આધારે જવાબ લખો. તો બાળકો અહીંયા આપણે 3ના ઘડિયાના આધારે જવાબ લખવાનો છે. કારણ કે જો અહીં આગળ 3 છે, 3 ગુણ્યા 2 આ ગુણાકારની નિશાની છે. બરાબર, આપણે કેવી રીતના નિશાની શેમાં આવે છે? આપણે ઘડિયામાં આવે છે. આપણે ગુણાકારના દાખલા ગણવાના નથી, પણ ઘડિયા તો આવે છે ને, તો આપણે ઘડિયાના આધારે જવાબ લખવાનો છે. તો બાળકો 3 ગુણ્યા 2 એટલે કે 3 દુ કેટલા થશે? તો ચલો 3નો ઘડિયો તમે મનમાં યાદ કરો અને સૌથી પહેલા તો તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો. ચલો બાળકો પ્રશ્ન લખ્યો? હવે બાળકો જુઓ 3 દુ કેટલા થશે? તો ચલો બોલીએ આપણે 3નો ઘડિયો. તો મેં તમને કીધું તું તમે યાદ કરો, તો તમે યાદ કર્યો તો બાળકો? વેરી ગુડ. તો ચલો શું જવાબ આવે છે? હાલો આપણે ફરીવાર બોલી જોઈએ. તો 3નો ઘડિયો આપણે કેટલે સુધી બોલવાનું છે બાળકો? જો અહીં 2 છે તો આપણે 3નો ઘડિયો 2 સુધી બોલવાનો છે. બરાબર? તો ચાલો બોલીએ 3 એકા 3, 3 દુ 6. શું જવાબ આવે છે બાળકો? આપણે 3નો ઘડિયો 2 સુધી બોલવાનો છે. તો શું જવાબ આવ્યો? 3 દુ 6. તો અહીં આપણે જવાબ આવે છે 6. બરાબર છે બાળકો? તો ચલો તમે આ પ્રશ્ન લખ્યો છે ને, હવે એમાં જવાબ લખો 6. 3 દુ 6 જવાબ આવે છે. ચલો લખાઈ ગયો બાળકો? એના પછીનો પ્રશ્ન છે, જો અહીં 2નો સરવાળો આપેલો છે. કેટલી વાર આપેલો છે? તો આપણે ગણીએ 1 2 3 4 5 6. તો બાળકો અહીં 2નો સરવાળો 6 વખત આપેલો છે. તો તમારે બુકમાં સવાલ લખવાનો છે, તો તમારે એમાં 2નો સરવાળો 6 વખત કરવાનો છે. પછી લખો કુલ કેટલા થાય? 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 બરાબર કુલ કેટલા થાય? તો ચલો આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો બાળકો. ચલો લખાઈ ગયો? હવે બાળકો આપણે એનો જવાબ મેળવવાનો છે. તો જુઓ અહીં 2નો સરવાળો આપણે કરવાનો છે. કેટલી વખત? 6 વખત. બરાબર છે? તો આપણે એનો સરવાળો કરીને પણ જવાબ મેળવીએ અને ઘડિયાના આધારે પણ જવાબ મળે. આપણે અગાઉ ઘડિયા જ્યારે કરતા હતા ત્યારે 2ના ઘડિયાની અંદર 2 6 વખત કરતા હતા. તો શું જવાબ આવતો હતો બાળકો? કોને યાદ છે? તો ચલો પહેલા આપણે આનો જવાબ મેળવીએ સરવાળો કરીને. તો બાળકો જો અહીં 2 છે. હવે તમારે પણ તમારા હાથની 2 આંગળી લેવાની છે અને મારી સાથે સાથે ગણતા જવાનું છે. ચલો હવે આ 2 છે, 2ની અંદર 2 નાખો કેટલા થાય? 3 અને 4. 4માં 2 નાખો 5 અને 6. 6માં 2 નાખો કેટલા થશે? 7 અને 8. 8માં 2 નાખો 9 અને 10. અને 10માં 2 નાખો કેટલા થશે? 11 અને 12. બરાબર? આપણે 2 આંગળી ગણવાની છે એટલે અહીં આપણે જવાબ આવે છે 12. પછી જો બાળકો આપણે કેવી રીતના બીજી રીતે પણ જવાબ મેળવી શકીએ? કઈ રીતે? તો આપણે 2નો સરવાળો 6 વખત કરીએ એટલે કે 2 છક. 2 છક કેટલા થાય? 12. બરાબર? તો આપણે એમ પણ જવાબ મેળવી શકીએ અને સીધો સરવાળો કરીને પણ જવાબ મેળવી શકીએ છીએ.
2 છક 12 અને 2નો સરવાળો કરીને પણ જવાબ મેળવી શકીએ. 2 + 2 કરીને પણ હમણાં જે આપણે સરવાળો કર્યો છે એવી રીતના પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ. બરાબર છે બાળકો? તો ચલો તમે આ પ્રશ્ન લખ્યો છે, હવે એની નીચે જવાબ લખો 12. ચલો બાળકો લખાઈ ગયો. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછીનો પ્રશ્ન છે, હવે અહીં જુઓ તમને ચિત્રની અંદર દેખાય છે ફુગ્ગા. ફુગ્ગા છે ને? હા, બલૂન્સ. તો હવે જે આ ફુગ્ગા છે એને આપણે પહેલાં ગણવાના છે અને પછી જો શું સવાલ છે કે એની 2ની કેટલી જોડી બને. હવે આપણે આ જે ફુગ્ગા છે ને એની આપણે 2ની જોડી બનાવવાની છે અને જોડી કેટલી બને છે એ સંખ્યા આપણે લખવાની છે. તો ચલો સૌથી પહેલાં તો તમે આ ફુગ્ગા અને આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો. ફુગ્ગા દોરો. જો બાળકો તમને ફુગ્ગા દોરતા ન આવડે તો ખાલી ગોળ દોરો. એ તો બધાને આવડે, બરાબર ને? ખાલી ગોળ કે ચોરસ દોરો. કેટલા છે તો આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો બાળકો અહીં 12 ફુગ્ગા છે, બરાબર? તો એ 12 ફુગ્ગા તમારે તમારા બુકની અંદર દોરવાના છે અને લખો ની 2ની કેટલી જોડી બને, એટલે કે 12 ફુગ્ગાની 2ની કેટલી જોડી બને. ચલો બાળકો, આ તમારે તમારા બુકની અંદર દોરતા જવાનું છે. ફટાફટ દોરો, આપણે પછી આગળના પ્રશ્નો કરવાના છે બાળકો. જો ફુગ્ગા ન દોરવા હોય તો ખાલી ગોળ દોરો. ચલો બાળકો, દોરાઈ ગયું. હવે આપણે એની 2ની જોડી એટલે કે 2ના જૂથ બનાવીએ. તો 2ના જૂથ બનાવીએ તો પહેલાં આપણે અહીં ઊભા જૂથ બનાવતા જઈએ. એટલે કે એક જોડીની અંદર આવી રીતના 2 એટલે કે એક બોક્સની અંદર 2 ફુગ્ગા આપણે લેવાના છે. તો આ એક જોડી બની. પછી આ બની બીજી જોડી. એના પછીની જોડી બનાવીએ આપણે એટલે કે જૂથ બનાવીએ. આ ત્રીજી જોડી બની. એના પછી છે આ ચોથી જોડી બનાવી આપણે. પછી છે આપણે દરેક બોક્સની અંદર દરેક જૂથની અંદર 2 લેવાના છે. આ 5મી જોડી બની, બરાબર? અને પછી અહીં બને છે આ 6ઠ્ઠી જોડી. તો કેટલા જૂથ બન્યા બાળકો? 1 2 3 4 5 6. તો બાળકો અહીં 6 જૂથ બને છે. કેટલા જૂથ બને છે? 6 જૂથ બને છે. સંખ્યા કેટલી છે બલૂન્સની, ફુગ્ગાની સંખ્યાઓ કેટલી છે? 12 સંખ્યા છે. એ 12 સંખ્યાની 2ની જોડી બનાવીએ તો 6 જોડી બને છે. કેટલી બને છે? 6. તો અહીં આપણે જવાબ લખવાનો 6. તો ચલો લખો બાળકો. તમારે આવી રીતના પેન્સિલથી જે તમે ફુગ્ગા દોર્યા છે કે ગોળ દોર્યા છે એની ઉપર તમારે આવી રીતના જોડી પણ બનાવવાની છે મારી જેમ. ચલો બાળકો, સવાલ લખાઈ ગયો, જવાબ પણ લખાઈ ગયો. હવે આપણે એના પછીનો પ્રશ્ન શરૂ કરીએ. એના પછી છે જુઓ અહીં પાછું આપણે આગળ 2/2નો સરવાળો કર્યો હતો. અહીં આપણે શેનો કરવાનો છે? 3/3નો સરવાળો કરવાનો છે. કેટલી વખત કરવાનો છે? તો આપણે ગણીએ. 1 2 3 4 5. તો બાળકો અહીં આપણે 3નો સરવાળો 5 વખત કરવાનો છે. તો ચલો તમે પણ તમારા બુકની અંદર 3+3+ કરો એ 5 વખત કરવાનું છે. પછી લખો બરાબર
કુલ કેટલા થાય? તો ચલો બાળકો, ફટાફટ તમે આ સવાલ તમારા બુકની અંદર પહેલા લખી નાખો. ચલો બાળકો, સવાલ લખાઈ ગયો. હવે આપણે એનો જવાબ મેળવીએ. તો બાળકો, અહીં જુઓ 3 છે, બરાબર? એટલે કે આપણે હવે દરેકમાં 3 ઉમેરવાના છે. તો હવે તમારા હાથની 3 આંગળી લો. આપણે 2 ઉમેરવાના હતા ત્યારે આપણે 2 આંગળી ગણી હતી. અહીં આપણે 3 ઉમેરવાના છે, તો આપણે 3 આંગળી લેવાની છે, બરાબર? તો જુઓ, અહીં આ 3 છે. હવે 3માં બીજા 3 ઉમેરીએ તો કેટલા થશે? તો 3 પછી પાછા 3 ગણી લઈએ તો 4, 5, 6. એટલે કે 3માં 3 ઉમેરીએ તો 6 જવાબ આવે છે. હવે 6 ની અંદર પાછા 3 ઉમેરીએ તો 6 પછી ગણીએ 7, 8, 9. તો બાળકો, 6માં 3 ઉમેર્યા તો થયા 9. હવે એ 9 ની અંદર પાછા 3 ઉમેરવાના છે. તો 9 પછી ગણીએ 10, 11, 12. તો બાળકો, અહીં 12 જવાબ આવે છે. હવે 12 ની અંદર પાછા આ 3 ઉમેરવાના છે. તો 12 પછી ગણીએ 13, 14, 15. તો બાળકો, અહીં આપણે 3 નો સરવાળો 5 વખત કરીએ તો જવાબ આવે છે 15. તો લખો જવાબ 15. અને આપણે એને ઘડિયાના આધારે પણ ગણી શકીએ છીએ. 3 નો સરવાળો કેટલી વખત છે? અહીં 5 વાર. એટલે કે 3, 5, 15. એવી રીતના પણ આપણે જવાબ મેળવી શકીએ. બરાબર છે બાળકો? એના પછી છે બાળકો, હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. જો તમારે આ સવાલ અને જવાબ બંને તમારા બુકની અંદર લખતા જવાના છે બાળકો. ચલો, જવાબ લખાઈ ગયો ને? હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી છે 68 ઓછા 42 બરાબર કેટલા વધે? તો ચલો, સૌથી પહેલા તો તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો બાળકો. ચલો, લખાઈ ગયો પ્રશ્ન. હવે આપણે એની બાદબાકી કરીને, જુઓ અહીં નિશાની છે. શેની નિશાની છે? આ બાદબાકીની. એટલે કે આપણે અહીં બાદબાકી કરીને જવાબ મેળવવાનો છે, બરાબર? તો જુઓ, અહીં 68 ઓછા 42. એટલે કે આપણે 68 માંથી 42 બાદ કરવાના છે, બરાબર? તો અહીં આપણે પેલા ઉપર 68 લખીશું અને નીચે લખીશું 42. ચલો, અહીં આપણે આ બાદબાકીનો દાખલો તૈયાર કર્યો. હવે અહીં આપણે આ 8 માંથી પહેલા આપણે આ 2 બાદ કરીશું. તો 8 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે છે? તો ચલો, તમારા હાથની 8 આંગળી લ્યો બાળકો. એમાંથી 2 આંગળીને નીચે વાળી દો. તો કેટલી વધે છે હવે? 6 વધી, બરાબર ને? વધીને 6. હા, ચલો, એના પછી છે હવે અહીં આ 6 છે ને, એમાંથી આપણે પાછા આ 4 બાદ કરવાના છે. તો 6 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધશે? તો ચલો, તમારા હાથની હવે 6 આંગળી લ્યો. એમાંથી 4 આંગળીને વાળી દો. તો કેટલી વધી હવે? 2 વધી છે, બરાબર? તો અહીં આપણે આ દાખલાનો જવાબ આવે છે 26. શું જવાબ આવે છે? 26. તો તમારે પણ આ દાખલાનો જવાબ લખવાનો છે બોક્સમાં આવી રીતના 26. 68 ઓછા 42 બરાબર કેટલા વધે? તો એનો જવાબ આવે છે 26. એટલે કે 68 માંથી 42 બાદ કરીએ તો જવાબ આવ્યો 26. બરાબર છે બાળકો? એના પછીનો દાખલો છે કે 7.5 એકમ બરાબર કઈ સંખ્યા બને? તો બાળકો, અહીં આપણે 7 દશક છે અને 5 એકમ છે, તો એની કઈ સંખ્યા બને છે તેનો જવાબ લખવાનો છે. તો સૌથી પહેલા તો તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો બાળકો. ચલો, લખાઈ ગયો.
હવે અહીં જુઓ 7 દશક અને 5 એકમ છે, બરાબર. 7 દશક એટલે કેટલા થાય? 70, બરાબર ને? 70 અને 5 એકમ એટલે વત્તા 5. 5 એકમ એટલે 5 ખાલી એકલો છે એટલે અહીં ખાલી આપણે લખવાના છે 5, એટલે કે 70 વત્તા 5. 7 દશક એટલે 70 અને વત્તા 5 એટલે કે 5 એકમ એટલે કે 70 વત્તા 5 બરાબર કેટલા થશે? તો 70 માં 5 નાખીએ તો જવાબ આવે છે 75. તો અહીં આપણે લખવાના છે 75. 7 5 75. ચલો બાળકો, તમે આ પ્રશ્ન લખ્યો. હવે એની સાથે નીચે જવાબ પણ લખો. 75. એના પછીનો આપણે દાખલો જોઈએ. એના પછી છે જો અહીં સ્માઇલી છે. કેટલા સ્માઇલી છે? અને એની 3 ની જૂથ એટલે કે 3 ની જોડી બનાવવાની છે. તો પહેલા આપણે ગણી લઈએ કે અહીં સ્માઇલી કેટલા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ 15 ની 3 ના કેટલા જૂથ બને? એટલે કે આ જે સ્માઇલી છે, આ જે ચિત્ર છે એને આપણે 3 ની જોડી બનાવવાની છે. હવે એ જોડી કેટલી બને છે તે આપણે અહીં લખવાનું છે ગણીને. આગળ આપણે 2 ની જોડી ગણીને લખી હતી, એવી રીતના અહીં આપણે 3 ની જોડી ગણીને લખવાનું છે. બરાબર છે બાળકો? તો આપણે ગણીએ. તમે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખવાનો છે બાળકો. સાથે આ ચિત્ર પણ દોરવાનું છે. ચલો હવે આપણે એની જોડી બનાવીએ. આપણે એક જૂથની અંદર 3 લેવાના છે, બરાબર. એટલે કે આપણે અહીં 3 લઈ લીધા. હવે પાછા 3 લઈએ. એક જૂથ બની ગયું. આ બીજું જૂથ. પછી આ છે ત્રીજું જૂથ. પછી કયું બનશે? આ બને છે જૂથ નંબર 4. અને અહીં જે બને છે જે છેલ્લું જૂથ કયું છે? આ 5મું જૂથ. એટલે કે અહીં જે 15 સ્માઇલી છે એના 3 ના જૂથ બનાવીએ તો 5 જૂથ બને છે. કેટલા જૂથ બને છે બાળકો? 5. ગણી લઈએ. જો આ 1 2 3 4 અને 5. તો અહીં 3 ના 5 જૂથ બને છે. તો અહીં આપણે લખવાનું છે જવાબ 5. તો લખો બાળકો. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી છે 51 વત્તા 24 બરાબર કેટલા થાય? તો બાળકો સૌથી પહેલા આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો. હવે બાળકો અહીં જુઓ, નિશાની શેની છે? વત્તાની છે, એટલે કે સરવાળો કરવાનો છે, બરાબર. તો પહેલા આપણે એનો સરવાળાનો દાખલો તૈયાર કરીએ કે 51 વત્તા એટલે કે 51માં કેટલા ઉમેરવાના છે? 24. જો અહીં 24 લખેલા છે એ આપણે અહીં લખવાના છે 24. બરાબર છે બાળકો? હવે અહીં આપણે એનો સરવાળો કરીએ. તો જો અહીં 1 છે, અહીં 4 છે. જો 4માં 1 નાખીએ કે 1માં 4 નાખીએ જવાબ સરખો આવશે, બરાબર. તો અહીં 4માં આપણે 1 નાખીએ તો કેટલા થશે? 5. અને અહીં જુઓ 5 આપેલા છે ને એમાં ઉમેરવાના છે આપણે 2. તો 5માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો 5 પછી 2 ગણી લઈએ. 6 અને 7. તો અહીં જવાબ આવે છે 7. એટલે કે અહીં આપણા દાખલાનો જવાબ આવે છે 75. 51 વત્તા 24 બરાબર કેટલા થાય? તો જવાબ આવે છે 75. તો લખો બાળકો જવાબ 75. ચલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી છે 25 વત્તા 32 બરાબર કેટલા થાય? તો ચલો આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો. 25 વત્તા
32 બરાબર કેટલા થાય? તો બાળકો અહીં પહેલા આપણે એનો સરવાળો, જો અહીં વત્તાની નિશાની છે એટલે આપણે અહીં શું કરવાનું હોય, આમાં સરવાળો કરવાનો હોય, બરાબર. તો અહીં આપણે 25 કેટલા ઉમેરીશું? 32. તો અહીં આપણે 25 પછી વત્તાની નિશાની કરવાની છે, પછી લખવાનું છે નીચે 32. 25 આપણે 32 ઉમેરવાના છે. તો બાળકો અહીં 5 જે જો એકમનો અંક 5 અને નીચે એકમનો અંક છે 2, તો અહીં 5 2 ઉમેરીએ આપણે. તો 5 2 ઉમેરીએ તો કેટલા થશે? તો 5 પછી 2 ગણી લઈએ તો 6 અને 7. તો અહીં આપણે જવાબ આવે છે, આ એકમના અંકનો જવાબ 7. એના પછી છે અહીં 2 છે ને નીચે દશકમાં છે 3, તો 2 આપણે 3 ઉમેરવાના છે. તો 2 પછી 3 ગણી લઈએ તો 3 4 5. તો બાળકો અહીં 2 3 ઉમેરીએ તો જવાબ આવે છે 5. તો અહીં આપણા આખા દાખલાનો જવાબ છે 57. તો લખવાનું અહીં આપણે 57 બરાબર છે બાળકો. તો અહીં આપણે લખ્યો 25 + 32 બરાબર આપણે જવાબ લખ્યો છે, શું લખ્યો જવાબ? 57 બરાબર. 25 32 ઉમેરીએ એનો જવાબ આવે છે 57. તો બાળકો આપણે આજે જે સવાલ જવાબ કર્યા છે, બરાબર. તો આપણે હવે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો બાળકો તમારે ઘરકામની અંદર આજે આપણે જેટલા સવાલના જવાબ કર્યા છે, જેટલા દાખલાઓ કર્યા છે, એ બધા જ દાખલા તમારે તમારા બુકની અંદર સરસ રીતે ફરીથી લખવાના છે, બરાબર. કારણ કે આપણે ઇન્ટરનલ એક્ઝામ આવી રહી છે, તો એની અંદર આપણે આ સવાલના જવાબ કરવાના છે. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.